જોડાયા છે સંવાદદાતા પ્રણવ પટેલ। પ્રણવ, હાલ શું લેટેસ્ટ અપડેટ આપની પાસે આવી રહી છે? પંકજ, ચોક્કસ માની શકાય કે જે રીતે જે અમદાવાદમાં એરપ્લેન ક્રેશ થાય છે તેની અંદર 230 પ્રવાસીઓને સાથે જ અન્ય ક્રૂ મેમ્બર્સ 242 લોકો તે સવાર હતા અને તે લોકોના ત્યાં ઘટનાસ્થળ દરમિયાન જ મૃત્યુ થાય છે એક વ્યક્તિના બચાવ બાદ। બીજા અન્ય પણ જે સ્થાનિક લોકો હતા, જે મેસમાં જે સ્ટુડન્ટો હતા, તે સ્ટુડન્ટોમાંથી પણ અનેક જે સ્ટુડન્ટો છે મેડિકલ સ્ટુડન્ટો તેના પણ ત્યાં મોત થાય છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થાય છે। આ સમગ્ર ઘટનાક્રમની અંદર રાજ્યના જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણી, તે પણ એ ફ્લાઇટની અંદર અમદાવાદથી લઈને જતી જે ફ્લાઇટ હતી એર ઇન્ડિયાની AI 171 તેમાં તેઓ સવાર હતા અને તેમનું પણ આ જે દુર્ઘટના છે તેની અંદર તેમનું જે કહી શકાય કે નિધન થયું છે। ચોક્કસ હું આપણે એ દ્રશ્ય પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે અમદાવાદનું જે સિવિલ હોસ્પિટલ છે, જે 1200 બેડ કેમ્પસ કહેવામાં આવે છે અને જ્યાં હાલ પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ છે, ત્યાં તમામ જે પરિવારજનો છે, સ્વજનો છે, તેને જે ડેડ બોડી છે તે આપવામાં આવી રહી છે। પરંતુ હાલ થોડી જ મિનિટોની અંદર રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ અહીં પહોંચવાના છે, કારણ કે જે પૂર્વ જે મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, વિજય રૂપાણીના જે ડેડ બોડી છે તેઓ પુષ્પાંજલિ કરશે, તો સાથે જ રૂપાણી પરિવારના સભ્યો પણ અહીં આવવાના છે અને સાથે જ જે આખી પ્રક્રિયા છે રાજકીય સન્માન સાથે અહીંથી અમદાવાદ એરપોર્ટ ખાતે એ પાર્થિવ દેહ છે તે મોકલવામાં આવશે। ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે જે અમદાવાદ ખાતે જે હિરાસર ખાતે નવું એરપોર્ટ બન્યું છે ત્યાં એ ડેડ બોડી પહોંચશે અને ત્યાંથી બાય રોડ જે કહી શકાય કે રાજકોટ ખાતે જે વિજય રૂપાણી છે તેમના જે નિવાસસ્થાન છે ત્યાં તે ડેડ બોડી પહોંચશે અને આખા દિવસનું રાજકીય જે કહી શકાય કે રાજકીય સન્માન સાથે એ ડેડ બોડી છે તે મોકલવામાં આવશે। અને હાલ આપ દર્શકો પણ જોઈ શકો છો કે અત્યારે પણ જે સ્વજનો આવી રહ્યા છે તે સ્વજનોને જે ડેડ બોડી છે તે સિવિલ હોસ્પિટલ તરફથી આપી દેવામાં આવી રહી છે, કારણ કે અત્યાર સુધીમાં કહેવાય રહ્યું છે કે 47થી પણ વધુ જે ડેડ બોડી છે તે આઈડેન્ટિફાઈ કરાઈ છે અને તેઓને સુપ્રત તેના પરિવારજનોને આપી દેવામાં આવી છે અને 90થી પણ વધુ જે કહી શકાય કે DNA મેચ પણ થઈ ચૂક્યા છે। જે ઘટનાક્રમની અંદર જે દુર્ઘટના બની હતી એર ક્રેશની, તેની અંદર જે 265થી વધુ જે લોકોના મૃત્યુ થયા છે તેઓના એક પછી DNA ટેસ્ટ કરવાની જે કામગીરી છે તે તંત્ર તરફથી કરવામાં આવી રહી છે। પરંતુ ચોક્કસ આજનો જે મુખ્ય જે ઘટનાક્રમ છે તેની અંદર રાજ્યના જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેનો જે ડેડ બોડી છે તે તેના પરિવાર છે રૂપાણી પરિવારને સોંપવામાં આવશે અને સાથે જ એક રાજકીય સન્માન સાથે એ જે ડેડ બોડી છે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ હવાઈ માર્ગે જશે ને ત્યારબાદ તેના જે નિવાસસ્થાન છે ત્યાં વિજય રૂપાણીની પહોંચશે, ડેડ બોડી પહોંચશે અને સાથે જ ત્યાં પણ અંતિમ દર્શન માટે જે વિજય રૂપાણીનું જે કોફિન છે તે મૂકવામાં આવશે અને ત્યારબાદ અંતિમ યાત્રા નીકળશે। રામનાથપરા જે સ્મશાન છે ત્યાં તે પહોંચશે અને ત્યાં અંતિમ તેમની વિધિ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ બીજા દિવસે પણ રાજકોટની અંદર પ્રાર્થના સભા રાખવામાં આવી છે અને સાથે જ જે ગાંધીનગર ખાતે પણ રાજકીય કહી શકાય રાજકીય આગેવાનો, કારણ કે તેઓ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તેમની રાજકીય સફર પણ ઘણી બધી મોટી હતી, કારણ કે તેઓ વિદ્યાર્થી પરિષદથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધીની તેઓની એક રાજકીય સફર રહી છે। તો તેથી તમામ જે મહાનુભાવો છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ, ગાંધીનગર ખાતે કાર્યક્રમ છે, સાથે જ જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે કોબા, ત્યાં પણ એ કાર્યક્રમ રહેશે। એટલે આમ 3 મુખ્ય જે પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માટે કરવામાં આવશે। વિજય રૂપાણીની જો રાજકીય સફરની સમજવાનો પ્રયાસ કરીએ તો વિજય રૂપાણીનો જો જન્મ છે એ મ્યાનમારમાં થયો હતો, પરંતુ ચોક્કસ એ કહી શકાય કે તેઓ રાજકોટ જો સ્થાયી થયા હતા। તેમના જે પિતા છે વિજય રૂપાણીના, તે કપડાના મોટા વેપારી છે તે માનવામાં આવતા હતા, ત્યારબાદ તેઓ રાજકોટમાં સ્થાયી થાય છે અને ત્યારબાદ જે 1971ની અંદર વિજય રૂપાણી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS અને વિદ્યાર્થી પરિષદ સાથે જોડાય છે, ત્યાંથી તેઓની રાજકીય જે સફર છે તે શરૂ થાય છે અને ત્યારબાદ તેઓ અલગ અલગ જવાબદારીઓ છે તે નિભાવે છે। ખાસ કરીને તેઓ રાજકોટ કોર્પોરેશન ચૂંટણી પણ લડે છે, કોર્પોરેશનમાં પણ અનેક વિવિધ જવાબદારીઓ છે તેઓ મેળવે છે। ત્યારબાદ તેઓ 2014ની અંદર જ્યારે બાય ઇલેક્શન થાય છે, તે બાય ઇલેક્શનની અંદર તેઓ ચૂંટણી લડે છે, ત્યારે વજુભાઈ વાળા જ્યારે તેઓ કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવે છે ત્યારે તે બેઠક છે તે ખાલી પડે છે। તે સમયે વિજય રૂપાણી છે તે બાય ઇલેક્શન લડે છે 2014ની અંદર અને ત્યાં તેઓ રાજકોટથી વિધાનસભા ફ્લોર ઉપર બેસે છે અને તે જ પહેલી જ જે સરકાર છે કહી શકાય કે જે
આજે કહી શકાય કે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે અલગ અલગ રાજકીય મહાનુભાવો છે તે ઓકે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અલગ અલગ જે કહી શકાય હું ભૂષણભાઈ વિજયભાઈ રૂપાણી એક રાજકીય મોટું કારણ કે એક વિધાન પરિષદથી લઈ અને આખી સફર સીએમ સુધીની રહી છે. એક સરળ સ્વભાવના માનવી ક્યારેય ના વિચારાય. સામાન્ય કાર્યકર્તાથી નગરસેવકથી મુખ્યમંત્રી પદ સુધીની યાત્રા સંઘર્ષમય યાત્રા, અને એવા સમયની યાત્રાની વાત કરીએ કે જ્યારે ભારતીય જનસંઘ જ્યારે સંઘર્ષ કરતો હતો અને સંઘર્ષ કરતાં કરતાં સત્તા મળીને સત્તાથી છેક સેવા સુધી અદના મારા જેવા હજારો કાર્યકર્તાઓ નિર્માણ જેમના માધ્યમથી થયું છે એવા વિજયભાઈને આજે અહીંથી પાર્થિવ દેહને લઈ જવા માટે ચોક્કસ કહી શકાય કે એવા વ્યક્તિ વિદ્યાર્થી પરિષદથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરે છે અને રાજ્યના મુખ્યમંત્રી સુધી તેઓ રહે છે અને તેઓનું આજે જે કહી શકાય કે તેઓનો પાર્થિવ દેહ છે જેની ડેડ બોડી છે તે રાજકીય સન્માન સાથે સુપરત કરવામાં આવશે અને રાજનીતિની અંદર કહી શકાય કે એક મોટી ખોટ ગુજરાતના ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની રાજનીતિમાં એક મોટી ખોટ પડી છે. જો રાજકીય સફર જે પહેલાં જ કહ્યું કે 2014માં તેઓ બાય ઇલેક્શન લડે છે. બાય ઇલેક્શનમાં તેઓ રાજકોટથી પ્રતિનિધિત્વ કરે છે અને સાથે જ તેઓ જે આનંદીબેન પટેલની જે સરકાર હતી, રાજ્યના મુખ્યમંત્રી હતા, તે સમયે જ્યારે કેબિનેટનું વિસ્તરણ થાય છે તેની અંદર તેઓને કેબિનેટનો રેન્ક પણ મળે છે અને ત્યારબાદ જ ટૂંક સમયની અંદર જ તેઓ ભારતીય જનતા પાર્ટી પ્રદેશના તેઓ પ્રમુખ પણ 2016ની અંદર રહે છે અને ત્યારબાદ સીધા તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેઓ રહે છે અને તેઓ કહી શકાય કે 2021-22 સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેઓ પોતાનો કાર્યકાળ છે તે કરે છે અને ત્યારબાદ જ્યારે તેઓ પાર્ટી તેઓને કહે છે કે આપણે રાજીનામું આપવાનું છું, તે સમયે એક પણ ક્ષણ વિચાર્યા વગર તેઓ પોતાના પક્ષમાંથી જે કહી શકાય કે પોતાના પદ ઉપરથી તેઓ રાજીનામું આપે છે અને તે હંમેશા માટે એક વાત કરતા જ્યારે તેઓએ સીએમ તરીકે રાજીનામું આપે છે ત્યારબાદ રાજકોટ ખાતે તેઓની જે કાર્યકર્તાઓ સાથે સંબોધન તે સમયે પણ તે કહ્યું હતું કે હું હજુ પણ મુખ્યમંત્રી તરીકે રહીશ કારણ કે હું એક કોમન મેન તરીકે હંમેશા માટે રહ્યો છું. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હાલ સિવિલ હોસ્પિટલમાં જે તૈયારીઓ છે એ પૂરી થઈ ચૂકી છે અને પરિવારજનો જે છે એ સિવિલ આવવા માટે રવાના થઈ ગયા છે અને થોડી જ વારમાં વિજય રૂપાણીના જે પાર્થિવ શરીર છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવશે અને અહીંથી જ તેમના જે પાર્થિવ શરીરને વિમાન મારફતે એટલે કે બાય એર મારફતે રાજકોટ લઈ જવાશે. તો હાલ રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. સવારે 11:30 વાગ્યે પરિવારને પાર્થિવ દેહ જે છે એ સોંપવાની વાત સામે આવી રહી છે. એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ મૃતદેહને લઈ જવામાં આવશે અને બપોરે 2 વાગ્યે આસપાસ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. રૂપાણીનો પાર્થિવ દેહ નિવાસસ્થાને લઈ જવામાં આવશે અને નિવાસસ્થાને 1 કલાક માટે અંતિમ દર્શન માટે રખાશે. તો હાલ વધુ માહિતી સાથે સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાયા છે. અંકિત, રાજકોટમાં હાલ કયા પ્રકારની હલચલ આપ જોઈ રહ્યા છો? વિજય રૂપાણીનો પાર્થિવ દેહ છે તે હીરાસર એરપોર્ટથી બાય રોડ છે તે ગ્રીનલેન્ડ ચોકડીએ આવવાનો છે ને ત્યારબાદ તેને આપને જે દ્રશ્યોમાં બતાવી રહ્યો છું આ અંતિમ રથની અંદર વિજય રૂપાણીના પાર્થિવ દેહને છે તે રાખવામાં આવનાર છે. જોઈ શકાય છે કે અંતિમ રથને કયા પ્રકારે ફૂલોથી છે તે સજ્જ કરી દેવામાં આવ્યો છે. ત્યારે હિમાંશુભાઈ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. હિમાંશુભાઈ, શું કહેશો, કયા ફૂલો વડે આને શણગારવામાં આવ્યું છે? અંદાજિત કેટલા કિલો કેટલા ટન છે તે ફૂલોથી આ શણગારવામાં આવ્યું છે, શું કહેશો? આજે જ્યારે વિજયભાઈ એમના જીવનની છેલ્લી સફરમાં આગળ વધી રહ્યા છે ત્યારે અમે અહીંયા પૂરા દેશમાંથી અલગ અલગ જગ્યા જેમ કે ઉટી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી આવેલા ફૂલોનો ઉપયોગ કરી અને અમે અત્યારે એમના છેલ્લા જીવનના જે અંતિમ વાહિની છે એમાં ફૂલોનો શણગાર કરી રહ્યા છીએ. અંદાજિત કેટલા ટન જે ફૂલો છે તે શણગારવામાં આવે છે, શું કહેશો? આમાં અપ્રોક્સ અત્યારે 1.5 થી 1.5 ટન ફ્લાવરનો ઉપયોગ થયો છે અને વિવિધ પ્રકારના છે. અમે છેલ્લા 24 કલાકથી આની ઉપર કામ કરી રહ્યા છીએ અને 15 થી 20 કારીગર અત્યારે આમાં કામ કરે છે. ચોક્કસ, તો 15 થી 20 કારીગર છે તે કામકાજ કરી રહ્યા છે. વિજયભાઈ સાથે આપણો ખૂબ જ નાતો રહ્યો છે, શું કહેશો? વિજયભાઈ માટે તો કાંઈ શબ્દ જ નથી એમ કહી તો ચાલે, પણ શિશુકાળથી એટલે કે 1982થી જ્યારે હું કોટકશેરીમાં રહેતો હતો અને સાહેબ પણ કોટકશેરી 7 નંબરના ખૂણે રહેતા, મને શાખાએ લઈ જઈ અને ત્યાંથી મારી કારકિર્દી શરૂ કરી
વિજયભાઈની આંગળી પકડીને અમે બધા આગળ, મારા જેવા અનેક કાર્યકર્તાઓને વિજયભાઈએ મોટા કર્યા હશે અને કેટલાય લોકોનું સિંચન કર્યું હશે. કાળુ બાપા, તમે શું કહેશો? વિજયભાઈ સાથે તમે વર્ષોથી જોડાયેલા છો, કઈ એવી યાદ છે કાળુ બાપા કે આજે અંતિમ રથ છે તે પણ તમારા દ્વારા જ આ તૈયાર કરવામાં આવી રહ્યો છે? એવો નથી કે સાંગણવા ચોકમાં કાળુભાઈ અને વિજયભાઈ લગભગ અઠવાડિયામાં 4 વાર ન મળ્યા હોય. એની દુકાન પણ ગરિયા રોડ ઉપર અને મારે સાંગણવા ચોકમાં ફૂલની દુકાન, એટલે દિવસમાં 2 વાર તો અચૂક અમારે રોજ મળવાનું થતું. ઇવન 87માં ઇલેક્શન પણ એ વોર્ડ નંબર 1માંથી લડ્યા હતા, હું વોર્ડ નંબર 4માંથી કોર્પોરેશનની ચૂંટણી લડ્યો હતો. 87માં અમે સાથે ચૂંટણી લડેલા હતા અને પારિવારિક સંબંધો હતા એમાં, એમના બ્રધરથી માંડીને હંધાયારે, અને અમે બહુ સાથે રહ્યા છે. વાત કરી શકી હતી પણ મન માનતું નથી કે અમારી વચ્ચે અત્યારે વિજયભાઈ નથી. અમને એમ થાય કે વિજયભાઈ અમારી વચ્ચે છે, એટલું અમને ઓલું થાય છે. બાપા, આજે કઈ એવી વાત છે કે જે વિજયભાઈની હજુ પણ યાદ આવે છે? કારણ કે આપે જેમ જણાવ્યું કે વર્ષો જૂનાના સંબંધ છે, દાયકાઓ જૂના સંબંધ છે, કઈ એવી બાબત છે આજે અંતિમ રથ છે એ તમારી દુકાને જ તૈયાર કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? પછી લાગણીના સંબંધો જ્યારે એકબીજાના જોડાયેલા હોય ને એટલે કુદરત ભેગું કરી વાળે એ આજનો પુરાવો છે આજે દરેક વસ્તુ. અને આની અંદર અમે જે કીધું હેમાંશુભાઈએ કે છેલ્લા 24 કલાકની અંદર હું પોતે 2:30 વાગે રાત્રે આવી ગયો હતો અને સતત ફૂલ ભેગા કરી. આજે પણ એવું છે ને આવતીકાલે પણ જે ડેકોરેશનનું બેસણાનું કામ છે હેમાંશુભાઈની અંદર સંભાળે છે. એટલે જીવનની અંદર અમને એમ થઈ જાય કે ભગવાન આવું કોઈને ન દેખાડે ને અમને સુખી રાખે એવી અમે અપેક્ષા રાખી છે. ચોક્કસ. તો હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે વિજય રૂપાણીનો જે અંતિમ રથ છે તે હાલ અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યું છે. તમામ પ્રકારના આ જે બુકેસ છે તે ખાસ કરીને લગાડવામાં આવી રહ્યા છે. જે રથ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં કેસરી એટલે કે જે તિરંગા પ્રકારનો જે કલર છે તે ક્યાંક ને ક્યાંક તેનો ટચ આપવાનો પ્રયત્ન છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે કે અનેક 20થી વધુ જે બુકે છે તે ખાસ કરીને લગાવવામાં છે તે આવ્યા છે. જી પંકજ. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજકોટમાં પણ જે તૈયારી છે અંતિમ વિધિની એ પૂરી થઈ રહી છે અને યાત્રા જે છે અંતિમ યાત્રા એ પણ રાજકોટમાં નીકળવાની છે. ત્યારે એ પહેલાં જે છે એ રથ જે છે એ ફૂલોથી જે છે એ સજાવવામાં આવ્યો છે. એક અંતિમ વિદાય, એક માનભેર વિદાય તેમને મળે એવું રાજકોટમાં આયોજન જે છે એ કરવામાં આવ્યું છે ને તેમની સાથે જોડાયેલા, સંકળાયેલા અને નાના કાર્યકર્તાથી જોડાયેલા જે લોકો છે તેઓ પોતાની યાદો વાગોડી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે રાજકોટ ખાતે અંતિમ યાત્રા નીકળવાની છે. ત્યારે વિજય રૂપાણી પહેલા 5 તારીખે ભાજપના નેતા ધનસુખ ભંડેરી સાથે લંડન જવાના હતા. ત્યારે ધનસુખ ભંડેરીએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે હું વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ 5 તારીખે લંડન જવાના હતા, પણ ત્યારે લુધિયાણાની ચૂંટણી જાહેર થતાં તેઓ નહોતા આવી શક્યા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આજે અંતિમ યાત્રા નીકળવાની છે. ત્યારે તેમની સાથે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ જેમના હતા અને જે લંડન પણ જેમની સાથે વિજયભાઈ સાથે જવાના હતા તે ધનસુખભાઈ ભંડેરી આપણી સાથે છે. શું કહેશો? પહેલાં તો વિજયભાઈનું નિધન થયું છે, કેટલું દુઃખ છે તમારા વ્યક્તિગત અંગત જીવનમાં? વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી, માનવું જ મનમાં બેસતું નથી. વર્ષોના જાહેર જીવનમાં એમની સાથે કામ કર્યું છે. અનેક કાર્યકર્તાઓને એમણે મોટા કર્યા છે, ઘડતર કર્યું છે. મારા જેવા અનેક લોકો જે પાર્ટીમાં જે છે એમના માધ્યમથી કામ કરવાની, સંગઠનમાં કે સરકારી તંત્રમાં એક એમની સ્કિલ હતી, એ કાર્યકર્તાઓને નિર્માણ કર્યું છે. વિજયભાઈ સાહેબ હંમેશા લોકો વચ્ચે રહ્યા છે, લોકોના બનીને રહ્યા છે, સરળ અને સહજ રહ્યા છે અને સંવેદનશીલ તરીકે, એ પછી કોર્પોરેશનના મેયર હોય કે ગુજરાતના મુખ્યમંત્રી, લોકોની હંમેશા સંવેદના જોઈને, લોકોની વેદના સમજીને એમણે કામ કર્યું છે. સંગઠનમાં પણ કાર્યકર્તાને બળ મળે, પાર્ટીને બળ મળે એવી એમણે ખૂબ મહેનત કરી છે. એકદમ સ્ટ્રગલમાંથી આજે જે પાર્ટી વટવૃક્ષ બની છે એમના નેતૃત્વમાં ખૂબ એ રાજકોટ હશે, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં એમણે કામ કર્યું છે. વિજયભાઈ સાહેબ, નીતિનભાઈને હું 5 તારીખે પહેલાં જવાના હતા, પછી 12 તારીખે જવાના હતા. 5 તારીખે જવાના હતા ત્યારે લુધિયાણાની ચૂંટણી જાહેર થઈ હતી કે હું 10 દિવસ ત્યાં ચૂંટણીમાં જઈ આવું, એટલે 12 તારીખથી જવાના હતા. પછી અમને કીધું કે તમે લોકો 10 તારીખે જાઓ, હું 12 તારીખે આવું. વિધિની વક્રતા, ઈશ્વર આપણે ક્યારેક થાય શું કરે છે, પરંતુ આજ વિજયભાઈ આપણી વચ્ચે નથી અને અનેક
આત્માઓ પણ આ પ્લેન ક્રેશમાં તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પું છું. હું તો પરિવારનો એક સભ્ય તરીકે કાયમ એમણે મને પરિવારનો એક સભ્ય ગણ્યો છે, સાથી કાર્યકર્તા મિત્ર તરીકે ધર્યો જ છું, પણ આજે હજી ભૂલી શકતો નથી, ભૂલાય એમ નથી. ઇવન 10 તારીખે સવારે નાસ્તો અમે સાથે કર્યો, 10:15 અમે નીકળ્યા એરપોર્ટ જવા, અને 11મી તારીખે પણ વિડીયો કોલથી વાત થઈ. તો છેલ્લા દિવસો સુધી પાર્ટીની નિષ્ઠાની, પંજાબે મારે જવું છે, ચૂંટણીની ચિંતા કરતા હતા, 10 દિવસ ગયા, છેલ્લા શ્વાસ સુધી પાર્ટી માટે જીવન સમર્પિત કર્યું છે, લોકો માટે. એક સાચા અર્થમાં મૂક સેવક, એક રાજનીતિમાં કેમ કામ કરવું જોઈએ એ એમના પાસેથી શીખ્યા છે અને શીખવા જેવું છે એવું મને લાગે છે. ત્યારે વિજયભાઈ રૂપાણી સાહેબની વિદાય ન પૂરી શકાય એવી છે મને લાગે છે. ચોક્કસથી હતા ધનસુખભાઈ ભંડેરી, જેમની સાથે જે છે વિજયભાઈ લંડન જવાના હતા 5 તારીખે, પરંતુ લુધિયાણામાં જે ચૂંટણી જાહેર થઈ અને એને લઈને ન જઈ શક્યા, ખૂબ જ અંગત સંબંધ તેમની સાથે રહ્યા છે. ત્યારે આજે જ્યારે એમને અંતિમ વિદાય આપવાની છે, ત્યારે ધનસુખભાઈ છે તે પણ ખૂબ જ અત્યંત ભાવુક જોવા મળી રહ્યા છે, દુઃખી જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે રાજકોટમાં અંતિમ યાત્રા નીકળશે, ત્યારે રાજકોટ આખું શોકમગ્ન બની ગયું છે. સ્વર્ગસ્થ વિજયભાઈને યાદ કરીને તેમના પાડોશીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. વિજયભાઈને યાદ કરીને પાડોશીઓની આંખોમાં આંસુ છલકાયા છે. પાડોશીઓએ કહ્યું કે તેઓ તમામ પ્રોટોકોલ તોડીને અમારા ઘરે આવતા. એક યુવતીએ કહ્યું કે વિજયભાઈ મને એમની દીકરીની જેમ જ રાખતા, તેમની ખોટ ક્યારે નહીં પૂરાય. ઘણી મોટી ખોટ છે જે કોઈ પૂરી નહીં કરી શકે. સોસાયટી ઉપરાંત ગુજરાતને પણ અને ભાજપને પણ ઘણી મોટી ખોટ પડી છે કે આટલા સરળ વ્યક્તિ, શાંત સ્વભાવના વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી. ઘણું દુઃખ છે, પણ હજી માનવામાં નથી આવતું કે અંકલ આ દુનિયામાં નથી. તમે ખાસ જે છેલ્લી મકર સંક્રાંતિ છે એ સમય કેવો હતો એને યાદ કરો તો શું? એ મકર સંક્રાંતિ એટલે બહુ યાદગાર હતી, કારણ કે ત્યારે એમનું નવું ઘર બન્યું હતું. ત્યારે અત્યાર સુધી અમારા જ ઘરે આવતા મકર સંક્રાંતિ કરવા, પણ આ વખતે એમને નવું ઘર બનાવ્યું તો એને કહ્યું કે ઋષભે અમને ઇન્ફોર્મ કર્યું કે હવે અમારે નવું ઘર બની ગયું છે, લિફ્ટ છે, તો તમે અમારી ઘરે આવો. એટલે આ વખતે અમે એની ઘરે ગયા હતા. એક વડીલ પિતા જ ગયા છે, બીજા પિતા ગયા છે. કે મારા દીકરાનો જન્મદિવસ હતો 5 તારીખે, 5 ફેબ્રુઆરી. તો એ 5 ફેબ્રુઆરી એ 12 ગામ જવાના હતા. તો મેં કીધું વિજયભાઈ બર્થડે તો તમે આવશો ને? તો કે ના, હું આવીશ, પણ કે હું કાલ નથી. રાત્રે 12 વાગે અમારી ઘરે આવ્યા 4મી તારીખે, અને બાબાને વિશ કર્યું કિયાસને, અને રાત્રે કાજુ બદામ બધા સાથે ખાધા. એ એક બહુ મીઠી યાદ છે કે આવું મોટો માણસ થઈને આવું ન આવે કોઈ. અને સિક્યુરિટીવાળાને, કમાન્ડોને કહી દીધું કે તમારે કોઈ આવવાની જરૂર નથી, હું એકલો જઈશ. તમે સાંભળો ધ્રુજારી આવે છે, એમ થાય છે, રૂવાડા ઊભા થઈ જાય છે કે વિજયભાઈ આવા કમો તે મરી જ ન શકે કોઈ દિવસ. આટલા સારા માણસને ભગવાન આમ કેમ કર્યું એની સાથે.